कार्य सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवं सर्वकार्येषु सर्वदा शुभ कार्येषु सर्वदा। આજરોજ 15મી ઓગસ્ટ ભારતના દેશના તમામ જગ્યાએ આજે આ પર્વની ઉજવણી થઈ ગઈ છે અને આજરોજ આપણી ટ્યુશનના આંગણે એટલે કે કૃષ્ણા બોયઝ હોસ્ટેલના આંગણે ભવ્યથી અતિ ભવ્યમાં કાર્યક્રમની શરૂઆત કરવા જઈએ એ પહેલાં જે ગીત મને અંતરમાં વાલું છે અને સાહેબ તમે 2 દિવસ પહેલાં કીધું હતું કે માણસની અંદર જે કળા હોય ને એને બહાર લાવવી પડે. એમ કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજનો માણસ હોય, એની પાછળ કોઈક એવી ચિંગારી હોય જેને મદદ કરતી હોય. એવા જેને મને સપોર્ટ કરેલો એ વ્યક્તિને તો મેં એના વિડીયો 1 થી 2 વાર જોયેલા છે, પણ એ વ્યક્તિ અત્યારે આ સ્વર્ગવાસ થઈ ગયેલા છે એવા મોરબી સમાજ એવા ઈસરદનભાઈ ગઢવી, જેનો હું ચાહક છું. એમના વિડીયો મેં સાંભળીને અહીંયા સુધી હું ભૂગ્યો છું. ત્યારે એક નાનકડા એવા ગીતની શરૂઆત કરીને મારા કાર્યક્રમને આગળ વધારું છું કે સમયની મર્યાદા છે. અહીં ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને ઓલો સંપદા પામ્યો જ્યાં સુદામો, એ અહીંયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો. અને ગામ ગામે ઊભા છે હજુય થાંભલા ગાતાય શુરવીરની ગાથા, એ ભલી ભારતી ભૂમની ભવતળ આપતી તન ધન હો ધન આ હોરઠ ધરતી, એ ભલી ભારતી ભૂમની ભવતળ આપતી તન ધન હો ધન ગુર્જર ધરતી. શિર સાટે મળે મૈત્રી મોંઘી જહાં પુરાણ આ તીર્થની પ્રેમ જરણી, એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. તો તું રુદ્રાસબ જય ઘોરનો બદગડે અને જન્મભૂમિ કોઈ દુશ્મન દબાવે, એ તેથી જંગ જાહેર કરી મર્દ મેદાનમાં ધૂંધળ ન્યાથ જ્યાં ધોળી દખાવે, એ ભલી ભારતી ભૂમિ ભોરતળ આપતી તન ધન હો ધન આ ભોરઠ ધરતી. શરૂઆત કરવું એ પહેલા તો આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ બોથ ઓફ માય હાર્ટ. યાર, તમારા લોકોના પ્રેમની જરૂર છે. અને સાહેબ તમે આગળ વાત કરી વીર ભગતસિંહની, પણ તમે ખોટું ન લાગે પણ તમે સેજ ટૂંકી વાત કરી. હું તમને વિસ્તારથી કહું. લાહોરની સેન્ટ્રલ જેલમાં જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા થયા, સેન્ટ્રલ જેલમાં રાતે ધીરા ડગલા ભરવાનો અવાજ આવે છે. કોણ હતું આ? રાતના 2 વાગ્યા હતા. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેમ હાવેજ પાંજરે પુરાણ હોય ને એમ ત્રણેય મિત્રો જેલના હરિયા ઝાલી અને ત્રણેય ઊભા છે. રાતે કાટ કરતો અવાજ આવે છે જેમ કોઈ દાદરા સડતું હોય એમ. કોણ હતું એ? પ્રાણનાથ મહેતા એટલે કે ભગતસિંહના વકીલ હતા. ભગતસિંહ પાસે આવે, હવે મારાથી કાંઈ નહીં થાય, ત્યારે મોતનો કાગળ હાથમાં આપ્યો. રાજગુરુ સુખદેવ સામું, સુખદેવ ભગત સામું જોઈને ત્રણેય મિત્રો દાંત કાઢે છે. વિચાર કરો, હાથમાં મોતનો કાગળ છે ને દાંત કાઢે છે. સાહેબ, આપણું નાનું એવું એક્સિડન્ટ શું હોય તોય આપણે કહીએ કે ભગવાને રાખી દીધા. આ તો ખબર હતી કાલ સવારે ફાંસીના માસડે સડવાનું છે. એટલે ભગતસિંહ શીખવાડે છે આપણને કે હિન્દુસ્તાનમાં જન્મેલો કોઈ પણ યુવક, કોઈ પણ માનવી માય કાંગલો ન હોવો જોઈએ, બાયલો ન હોવો જોઈએ. ભગતસિંહ શીખવાડે છે. એની વાતો અમે કરીએ છીએ યાર. એટલે ભગતસિંહને ખબર પડી કે કાલ સવારે ફાંસીના માસડે સડવાનું છે. મહેતા સાહેબને કીધું, મહેતા સાહેબ મૂંઝાતા નહીં. આ જ્યારથી આ ક્રાંતિકારીનો નિયમ હાથમાં લીધો ને તઈ જ ખબર હતી કાંઈ અંજાને મોટો જ હોય છે. ઉપાધિ કરતા નહીં. ખબર પડ્યું ત્રણેય મિત્રોને જ્યારે ફાંસીએ લટકાડવા લઈ જતા હતા ત્યારે ભગતસિંહે કીધું કે મને બોલપેન ને કાગળ આપશો. એટલે બોલપેન અને કાગળ લીધીને એને લખ્યું કે સરફરોશો કી તમન્ના अब हमारे दिल में है, देखना है बाजुए कातिल कितना में है. અહીંયા બેઠા ને બધાય ભગત જ છે. જો તમે ધારી લો ને તો એક તમે ભગત છો. અને તમે સાચી સલામી અત્યારે ભૂરવી હોય ને તો બોર્ડર ઉપર બેઠા ને આપણા સૈનિક ભાઈઓ, પોલીસ ને યાર એને સલામી ભરજો, કારણ કે એના માથામાં સિમ્બોલ મારેલો છે સેવા, સુરક્ષા અને શાંતિનો. કોની સેવા? મારે મારા ભારત દેશની સેવા કરવાની છે, મારે હિન્દુસ્તાનની સેવા કરવાની છે. અને એક વાત યાદ રાખજો, ખાખી છે ને, ખાખી એ મરદ માણસ પહેરી શકે. ખબુરિયાનું કામ નથી ખાખી પહેરવી, એ તો ભાગમાં હોય પહેરી શકે. એટલે એક નાનો એવો વાત કરું કે મુંબઈમાં જ્યારે ગોળીબાર થઈ, કસાબ નામના આતંકવાદીએ જ્યારે હુમલો કર્યો ને ત્યારે બધા પોલીસ કર્મીઓ હતા, તેમાંનો એક જે કસાબની સામે દોડી ગયો અને માતાજીનો ગરબો હોય ને એવો સાહણી જેવો દેહ કરી નાખ્યો એને. અને કસાબ નામના આતંકવાદીને ગળેથી પકડીને હેઠે ઉતારી નાખ્યો. જે હિરણ્યકશિપની માથે પ્રહલાદ બેઠા હોય ને એવું રૂપ ધારણ કર્યું હતું. એ બીજું કોઈ નહીં, એ તુકારામ નામનો બ્રાહ્મણ હતો. યાર, આજે પણ તમે મુંબઈ જાઓ ને ત્યારે પોલીસ સહિતના દિવસે એને સલામી ભરવામાં આવે છે.
એટલે પોલીસ યુવાનોએ પણ આપણું ખૂબ રાખ્યું છે. ઘણા કહેતા હોય એકચ્યુઅલી અમે તમને જોઈ લેવાના, એને કઈ તમ તાર મજા આવે તેથી વયા જાઓ, બોર્ડરે વયા જાવ ને એટલે ખબર પડે. ખોટે ખોટી વાયડાઈ કરે છે યાર. પછી તમને લોકોને આમાં ભણેલા છો, મારે શું નાખી વાત કરવી. જલિયાવાલા બાગ હત્યાકાંડ, 4 દરવાજા હતા સાહેબ. જલિયાવાલા બાગના 4 દરવાજા હતા. એટલે ત્યાં બધાય ક્રાંતિકારીઓ ભેગા થઈ અને મીટિંગ કરતા હતા. એમાંનો જનરલ ડાયલ એને બધાય સૈનિકોને કીધું કે 4 દરવાજા છે, એમાંથી ગોળીબાર કરી અને આ બધાને વીંધી નાખવાના છે, કોઈ જીવતો ન જવો જોઈએ આમાંથી. એટલે આતંકવાદીઓ બધા ભેગા થઈ ગયા અને ગોળીબાર કરી, જેમ ધાણી મળે ફૂટવા એમ બધા મારી નાખ્યા. એક કુટિયો કૂવો હતો કે જેમાં પાણી નહોતું આવતું, એમાં માણા પડી ગયા. એ ગોઠણના કોણી મારી અને બારો નીકળી ગયો અને પંજાબની માટી હતી ને માથા ઉપર મૂકીને કીધું આ જનરલ ડાયરને જો એક દી ધબેડી ન દઉં ને તો મને મારી જણનારીનું ધાવણ લાગે. 14 વર્ષનો હતો ને એને પ્રતિજ્ઞા કરી. એ 22 વર્ષનો થયો ત્યારે શિપમાં બેહી ઇંગ્લેન્ડ ગયો. હવે ઇંગ્લેન્ડમાં તો જનરલ ડાયર ઘણાય હોય એટલે 2 વર્ષ ત્યાં રેકી કરી. પછી ખબર પડી કે આ જનરલ ડાયરનો બંગલો છે. સવારમાં જ્યારે જનરલ ડાયર વોકિંગમાં નીકળ્યો તો સવારમાં 6:45 છાતીમાં ફાયરિંગ કરી અને મોતને ઘાટ ઉતાર્યો. અને જેવા લોહીના કોગળા ઉઠતા હતા ને એ માથા ઉપર રાખીને કીધું કે હે માં, મેં તને હમ આપ્યા હતા, એ હમમાંથી આજ હું છૂટો છું. હવે ભારત પૂગવું કે ન પૂગવું એની મને પરવા નથી, પણ મેં જનરલ ડાયરને ધબેડી નાખ્યો. એને જનરલ ડાયરને કીધું તું અમારા ગામમાં આવીને, અમારા દેશમાં આવીને અમારી બેન દીકરી ઉપર આવું કરી જો, અત્યાચાર કરી જો. આજે હું તારા દેશમાં આવીને તને જ મારી નાખ્યું. એટલે કહું છું યાર કે પોતાના ગામમાં તો હવ બળ કરે, પાડકા પાદરમાં કોકના હિમાડામાં જઈને મુષ્ટિમાંથી હાથ મૂકે ને એ મરદનો ફાડ્યો. ઘણી એમથી વાત કરી અને મારી વાણીને વિરામ આપું. એટલામાં બધાય બેઠા, આમાં કોઈ પરિપૂર્ણ નહીં હોય, કોઈ પૈસાવાળા ન હોય, પણ ગરીબને કોઈ દી મૂંઝાવું નહીં. યાદ રાખજો, આ તો સમય બલવાન હે, સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. અરે કાબી અર્જુન લૂટા, યહી ધનુષ ને યહી બાણ. જ્યારે જુનાગઢનું ગામ અને ભાઈ બેન 2 માવતરનું લાંબુ ગામતરું થઈ ગયેલું. ભાઈ બેન 2 લાકડા કાપે અને પોતાનું ગુજરાન ચલાવે છે. એમાં ભાઈનું નામ છે બાવલો અને બેનનું નામ છે લાડુંપી. લાકડા કાપે અને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે બનાવ એવો બન્યો કે એક દિવસ ભાઈને બહુ ભૂખ લાગી અને બેનને કીધું બેન મારે જમવું છે. એટલે બેને કીધું ભાઈ એ વાત સાચી, પણ ઘરમાં ખાવા માટે કાંઈ નથી. કે તો હાલને લાકડા કાપી આવી. એ કે પણ આ દાંતડામાં પાનું ઉયું ગયું છે. એ કે તો લાય હું પાનું કઢાઈ આવું. એ પાનું કઢાવવા લુહારની કોડે જાય છે. જોજો ખીચામાં પૈસો નથી હોય. પાનું કઢાવવા લુહારની કોડે જાય છે. ત્યાં ટ્રાફિક હતું, 1 કલાક 2 કલાક 3 કલાક ખોટી છો. એટલે લુહારે કીધું કે એ બાવલા અહીંયા આવ્યો, હું બેઠો છું. એ કે દાંતડાને પાનું કઢાવવા આવ્યો તો પણ મારી પાસે પૈસા નથી ને એટલે હું કઈ બોલતો નહોતો. અરે એ કે પણ મને આડેથી કીધું તો તારી વારી લઈ લે, મને ખબર છે તું ગરીબ છે, પણ એ કે મારાથી વજન વિના મારાથી બળો ન કરાય. કે લાવી કે હું તને પાનું કાઢી દઉં. પાનું કાઢી દીધું. એટલે બાવલાએ કીધું ભગવાન મને જેથી પૈસા આપશે ને તેથી હું તમારા પાના કાઢ્યાના પૈસા આપી દઈ. આ સમયને 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ વીતી ગયા. બેન મોટી છે. સમય એવો બનાવ એવો બન્યો કે જુનાગઢ નવાબ રસુલ ખાન નગર ચર્ચાએ નીકળે છે. એની નજર લાડુપી માથે પડે છે. એટલે મહેલમાં જઈને કીધું આ 2 જે ભવનાથની તળેટીમાં બેઠા હતા એ કોણ હતું. એટલે સૈનિકોએ બધે કીધું ભાઈ એ તો મજૂર માણસ છે અને લાકડા કાપીને પોતાનું જીવન આપે છે. એટલે રાજાએ કીધું તો એને જઈને કેવડાવો કે જો તમારી પરમિશન હોય ને તો જુનાગઢ નવાબ તારી નિકાહ પઢવા માંગે છે, પણ જોશ જબરીથી નહીં, બળજબરીથી નહીં, જો હુકમીથી નહીં, પ્રેમથી માને તો એને મનાવજો. ટૂંકમાં વાત કરું, એના લગ્ન થયા એટલે બાવલો હવે તો હાળો છો ને એટલે એનું નામ બાવલામાંથી હવે બાવદીન નામ પીડ્યું એનું. અને એને પૈસા કેટલા આવી ગયા, ક્યાં વાપરવા બાવલાને ખબર નહોતી પડતી. 999 પાદર એની હેઠે ફોપી દીધા, ખજાનચી બનાવી દીધો. હવે એમાં બનાવ એવો બન્યો કે કોઈએ જુનાગઢનો કરવેરો ભર્યો નહોતો. એટલે બાવદીનને કીધું ભાઈ તમે કરવેરો ઉઘરાવો. એટલે કરવેરો ઉઘરાવા મોટા સિંહાસન ઉપર બેઠો ન બોલવાના વેણ મોઢામાંથી બોલે છે કે તમારા જુનાગઢ વાસીઓના કાંડામાં બળ નથી કે જુનાગઢનો કરવેરો ભરી શકો. આમ તો મોટી મોટી વાતો કરતા હોય. એમાં છેલ્લા ખૂણામાં એક ભાઈ બેઠા હતા, પતરા જેવી દાઢી થઈ ગયેલી, માથામાં ધોળા વાળ આવી ગયેલા, અને ઈ ઉભા થઈને કીધા બાવદીનભાઈ તમે એમ કહો છો કે જુનાગઢનો કરવેરો નથી ભરાતો? હા ઈ કે અરે બાવદીનભાઈ નો હોય ને તેથી કકરાવાના ન હોય, મેળ આવે તેથી હેલિકોપ્ટર ઉડતા હોય. આ તો સમય બળવાન છે. આ શબ્દ જ્યાં કાને પડ્યા
દોડીને ભાઈની પાસે ગયો અને એ ભાઈએ કીધું કેમ બાઉદીનભાઈ ભૂલી ગયા? તમે ઈ જ બાઉદીનભાઈ છો ને જે મારી કોયડે આવ્યા હતા ને મેં તમને પાનું કાઢી દીધું હતું? ઈ કે હા. ઈ કે નો હોય ને તેથી કકરાવાના ન હોય. અને આજે પણ તમે જુનાગઢમાં જાઓ તો બાઉદીન કોલેજ અને લાડુંપી કોલેજની સ્થાપના કરેલ છે જ્યાં ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે. જય હિન્દ, જય ભારત.